નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન લાઈવ જીપીએસસી ના આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમારા બધાનું સ્વાગત છે। આજે તમારા માટે ખાસ એક આપણે નવો ટોપિક લઈને આવ્યા છીએ કે જે તમને ઘણો બધો ઉપયોગી થાય છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવતી હતી કે સાહેબ સેલ્ફ સ્ટડી બરોબર અને કોચિંગ જે કંઈ ક્લાસીસના કોર્સ હોય છે તો આ વિશે થોડી માહિતી આપો। બીજા નંબરે તમારા જે કંઈ પણ અલગ અલગ કોર્સ ચાલે છે તો એની પણ વાત કરો। તો આજના લેક્ચરની અંદર આપણે તમને એફવાય એસવાય ટીવાય તમે કોલેજના કોઈ પણ સ્ટાન્ડર્ડ આપણે ધોરણમાં છો બરોબર। બીજા નંબરે કે ઘણા વિદ્યાર્થીઓ આમાંથી એવા પણ હશે કે જે 12મું ધોરણ પૂરું કરી અને અત્યારે કોલેજની અંદર હજી પહેલા વર્ષની અંદર જ આવ્યા હશે અથવા તો કોલેજ પૂરી થઈ ગઈ છે અને હવે આગળ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરવાની છે, પણ કઈ રીતે કરવી, ક્યાંથી શરૂ કરવી બરોબર, આ બધી હજી એમને સમજ નથી। કારણ કે અત્યારનું તમે જોશો કે ઘણું બધું મોટું માર્કેટ છે તમારી પાસે, આંગળીના ટેરવે તમે જે પણ ધારો તે તમને અહીંયા મળે છે, પણ ક્યાંક ને ક્યાંક માહિતી અપૂરતી અથવા તો વધુ પડતી માહિતીને લીધે તમે કન્ફ્યુઝ થાવ છો। તો આ બધાની ચિંતાનું સમાધાન આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ। દોસ્તો, સૌ પ્રથમ તો વાત કરીએ નજીકના ટૂંક સમયની અંદર તમારી પાસે ઘણી બધી એક્ઝામો આવે છે બરોબર। આપણે જીપીએસસીની તમે જોશો અહીંયા કે જીપીએસસી ક્લાસ 1 2 સુપર ક્લાસ 3 જેમ કે એસટીઆઈ છે તો એસટીઆઈની 323 જેટલી જગ્યાઓ આવે છે આપણે ડિસેમ્બર 2025માં। એના ફોર્મ પણ ભરાઈ જવાના શરૂ થઈ જશે। એની પહેલાં આપણી ડીવાયએસઓ આવે છે, નાયબ મામલતદાર કહેવાય છે કે આ વખતેની જે ડીવાયએસઓ નાયબ મામલતદારની જે ભરતી આવવાની છે ઘણા સમય પછી એમાં નાયબ મામલતદારની ભરતી પણ આવવાની છે, જે છેલ્લે 2017 આસપાસ આ ભરતી આવેલી હતી અને એની પછી આ જગ્યા ફરીથી તમને ડીવાયએસઓમાં જોવા મળે આવી શક્યતા છે બરોબર। તો ક્લાસ 1 2 ની જો વાત કરો તો આવનારા 2026ની અંદર એપ્રિલ મહિનામાં તમારે ક્લાસ 1 2 ની પરીક્ષા પણ આવવાની છે। તો તમારી પાસે એ વાત તો ફાઇનલ થઈ ગઈ કે ટૂંક સમયમાં જો અત્યારથી ધ્યાન રાખવામાં આવે તો ભરતી આવે છે, આ વાત પાકી છે। તૈયારી કઈ રીતે કરવી, એવું પણ બને ઘણાને એવું પણ હોય કે સાહેબ આ બધી તૈયારીને મારો આટલું મેન્ટાલિટી મારી એટલી બધી સ્ટેબલ નથી અથવા તો હું હજી એટલો બધો પ્રિપેર નથી કે હું આવી તૈયારી કરી શકું, આપણે ક્લાસ 3ની તૈયારી કરવી છે। તો સમજો શરૂઆત તો તમારે 0થી જ કરવાની છે, પછી ભલે તમે ક્લાસ 3ની કરતા હોય, સુપર ક્લાસ 3ની કરતા હોય કે ક્લાસ 1 2 ની કરતા હોય બરોબર। તો તૈયારી એવી કરો કે આગળ જતા તમને એમાં ઘણો બધો ફાયદો થાય। એક્ઝામ્પલ આપું, જેમ કે તલાટીની છેલ્લી જે એક્ઝામ ગઈ એમાં એવું કહેવાય છે કે જેટલા પણ જીપીએસસીની પ્રિપરેશન કરનારા સ્ટુડન્ટ હતા એ લોકોનો વર્ગ વધારે પાસ થયો હતો। કેમ એવું છે એ આજે આપણે આજના લેક્ચરમાં જોઈશું। બીજા નંબરે પીએસઆઈની એક્ઝામ આવી, રનિંગના માર્ક નીકળી ગયા બરોબર, લેખિત આન્સર રાઇટિંગ મૂકી દીધું, જીપીએસસીના સ્ટુડન્ટને ડાયરેક્ટ ફાયદો થઈ ગયો છે। બીજો મુદ્દો તમને મળ્યો। ત્રીજું, રેવન્યુ તલાટીની એક્ઝામ આવે છે અને ક્લાસ 3ની તૈયારી કરતા એની કરતાં વધારે જીપીએસસીની તૈયારી પણ જે લોકો કરતા હતા એને ફાયદો થયો। કેમ આવું છે આ જ વસ્તુ તો સમજાવે છે જ્ઞાન લાઈવ જીપીએસસી કે જો તમારે પ્રિપરેશન કરવી જ છે તો એક એવી તૈયારી કરો કે જેની અંદર ઇન ફ્યુચર જ્યારે તમે 10મું ધોરણ પાસ કરો છો તો તમે તમારી ફિલ્ડ નક્કી કરો છો કે આપણે સાયન્સ લેવું છે, આપણે કોમર્સ લેવું છે કે આપણે આર્ટ્સ લેવું છે, અથવા તો આપણે ડિપ્લોમા કરવું છે કે અધર કોઈ કોર્સ કર્યું છે બરોબર। તો એ બધા જ્યારે તમે નક્કી કરો છો ત્યારે તમે ખાલી 2-3 વર્ષનો સમય નથી જોતા, પણ તમારું ફ્યુચર કઈ બાજુ તમને લઈને જવાનું છે બરોબર, કઈ ફિલ્ડ એ તમને ઇન ફ્યુચર શું આપવાનું છે આ બધી ગણતરી તમે કરો છો। તો એ જ સમય અત્યારે તમારો છે। તો દોસ્તો, આ બધા ફોર્મ નજીકની અંદર જ ટૂંક સમયમાં ભરાવાના છે, આ તમારે યાદ રાખવાનું છે અને તમને ખબર પણ છે, એવું નથી કે ભરતી નથી આવવાની। ચાલો હવે બીજી વસ્તુ એ કે જો તમે સેલ્ફ સ્ટડી કરો છો તો હું આમાં કઈ ખોટું છે, શું સેલ્ફ સ્ટડી ન કરાય?
જાતે તૈયારી ન થઈ શકે? જરૂર થઈ શકે. ડંકાની ચોટ પર કહીએ છીએ કે જાતે તૈયારી થઈ શકે, પણ એના માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે કેટલી રીતે તૈયારી કરવાની છે, કેટલું કેટલું વાંચવાનું છે, કેટલો તમારી પાસે સમય મર્યાદા છે, બરોબર? તમારે ક્યાંથી તમારું ગાઈડન્સ લેવાનું છે, આ બધી વસ્તુ એની અંદર અસર રાખે. અત્યારે માર્કેટની અંદર તમે જ્યાં પણ જોશો, મોટા ભાગના તમને કહેતા ફરશે. ઇવન ઘણીવાર એવું પણ જોવા મળ્યું હશે કે ખુદ જે એક્ઝામ લેતા હોય છે ત્યાંથી પણ તમને એવા ન્યૂઝ મળતા હોય છે કે હવે વિધાઉટ કોચિંગ ક્લાસ તમે પ્રિપરેશન કરી શકો છો. પણ તમે સાચે જ આમાં માનો છો? કેમ? મારું ઇન શોર્ટ એવું કહેવું છે કે સેલ્ફ સ્ટડી એ તમારું ગૂગલ છે. તમે આંગળીના ટેરવે જે પણ વસ્તુ વિચારો છો, જે પણ વસ્તુ તમારે જોઈતી છે, જ્યાંથી પણ ઇન્ફોર્મેશન જોઈતી છે, એ તમે લઈ શકો છો. પણ યાદ રાખજો, કોચિંગ ક્લાસીસ જે પણ અલગ અલગ તમે કોર્સ ખરીદો છો, બરોબર, એ તમારું જીપીએસ છે કે જે તમારે જ્યાં પણ તમારું લક્ષ્ય છે ત્યાં સુધી તમને સચોટ રીતે પહોંચાડે છે, બરોબર? ઓછા ટાઈમમાં પણ પહોંચાડવાની એની તાકાત છે. ઘણા ફ્રેન્ડ સર્કલની અંદર, તમારે ચાની ટપરી ઉપર, કોઈ પણ જગ્યાએ જ્યાં પણ તમે જાઓ છો ત્યાં તમને વારંવાર એક વસ્તુ કહેવામાં આવતી હોય છે કે ભાઈ આ તો જે લોકોને ખર્ચો કરવાની તાકાત હોય, જેની પાસે પૈસા હોય, બરોબર, જેની આવક વધારે હોય, જેની બાપ કમાણી હોય, એવા લોકોએ કોર્સ ખરીદવા જોઈએ. બાકી સેલ્ફ સ્ટડીથી પણ થાય નહીં. અમારું કહેવાનું એવું છે કે જો તમારી પાસે સમય નથી, જો તમારી પાસે ટાઈમ નથી, બરોબર, અને તમારી પાસે પૈસા નથી, તો તમારે કોર્સ પહેલા લેવો જોઈએ. કેમ? તમારી પાસે સમય નથી અને તમારી પાસે પૈસા પણ નથી, તો જલ્દીથી જલ્દી એક્ઝામ કઈ રીતે પાસ થઈ શકે એની બાજુ આપણી ગતિવિધિ હોવી જોઈએ. જો તમારી પાસે પુષ્કળ સમય છે કે ભાઈ 1 વર્ષ એક્ઝામની અંદર જ્યાં લાગતું હતું ત્યાં આપણે 2 વર્ષ બગાડી દીધા, જ્યાં 2 વર્ષ લાગતા હતા ત્યાં આપણે 4 વર્ષ બગાડી દીધા, જ્યાં 4 વર્ષ લાગતા હતા ત્યાં આપણા 8 વર્ષ બગડી ગયા, બરોબર? જો આટલો સમય તમને બગડતો હોય એવું તમને લાગતું હોય અને તેમ છતાં તમને કોઈ ફેર ન પડતો હોય કે આપણી પાસે બેકએન્ડમાં ઘણું બધું છે, તો તમારે શાંતિથી જે તમે વિચારો છો એ રીતે કરી શકાય. પણ જો તમારી પાસે આ કાંઈ પણ નથી, તો તમારે એક એવા ગાઈડન્સની જરૂર હોય છે કે જેને આ બધી માહિતી હોય છે. એ તમને બતાવે છે કે મિત્ર આ બાજુ જવાય, આ બાજુ ન જવાય, આ વસ્તુ કરાય, આ વસ્તુ ન કરાય, બરોબર? એક્ઝામ્પલ તરીકે, જો તમે બુક સ્ટોરની અંદર ગમે ત્યાં જાઓ છો, બરોબર, તમે કોઈ પણ કોચિંગ ક્લાસીસ સાથે જોડાયેલા છો, તો તમને ખબર હશે કે ભાઈ મારે હિસ્ટ્રીની કોઈ બુક લેવાની છે, અથવા તો મેથેમેટિક્સની કોઈ બુક લેવાની છે, અથવા તો પોલિટીની કોઈ બુક લેવાની છે, તો મારે આ જ લેવાની છે. જ્યારે તમે બુક સ્ટોરની અંદર જાઓ છો એ પહેલાં તમને મગજની અંદર ક્લિયર હોય છે કે ભાઈ મારે આ જ બુક લેવાની છે. પણ જો આ કોઈ પણ બાબતો સાથે તમે જોડાયેલા નથી, તો શું કરશો? અંદર જશો, એન્ટર થશો અને પછી ત્યાં જઈને કન્ફ્યુઝ થશો કે સાલું આટલી બધી બુકો છે, આમાંથી કયું કન્ટેન્ટ કેવું છે, આની ઉપર વિશ્વાસ કરાય છે કે નહીં, બરોબર? આમાંથી કંઈ એક્ઝામના રિલેટેડ પૂછાય છે કે નહીં, આપણે તૈયારીની અંદર કામ આવશે કે નહીં, આ આપણને રિઝલ્ટ અપાવશે કે નહીં. અને આવા વિચાર એકલા બેઠા હોય ને ત્યારે જ આવે. ડન. બીજું તો કે માનો કે તમે બુક લઈ લ્યો છો, સેલ્ફ સ્ટડીની વાત કરું છું, માનો કે તમે બુક લઈ લ્યો છો, તમને ખબર છે કે યસ આ એક્ઝામમાંથી આવે છે અને તમારી પાસે બુક લિસ્ટ આવી ગયું છે. એ જ્યારે આવી જાય પછી તમે તમારી પાસે જેટલી પણ બુકો છે એમાંથી કયા સબ્જેક્ટને પ્રાયોરિટી આપવાની છે અત્યારે વાંચવામાં, બરોબર? એની પછી કયો સબ્જેક્ટ કરવાનો છે, એક દિવસની અંદર કેટલા સબ્જેક્ટ કરવાના છે, એનું શિડ્યુલ કઈ રીતે બનાવવાનું છે, આ બધામાં પણ તમે ઘણા કન્ફ્યુઝ થતા જોવા મળશે. તમે નહીં, તમારી આજુબાજુનાની અંદર પણ લાઇબ્રેરીમાં જ્યારે જાઓ છો ત્યારે પણ તમે જોશો કે સાલું આપણું હજી જે પ્રમાણેનું પ્લાનિંગ છે એ હજી અચીવ નથી થતું, બરોબર? દિવસનું આપણે જે પ્રમાણેનું આખું શિડ્યુલ બનાવેલું છે એ ક્લિયર નથી થતું.
બરોબર, આ ટેન્શનની અંદર તમારા થોડા ઘણા દિવસો જાય છે. એક સબ્જેક્ટ તમે ચાલુ કરો છો, અડધેથી પછી તમને એવું લાગે છે કે નહીં આ સબ્જેક્ટ નહીં, હવે આ સબ્જેક્ટ કરવા જેવું છે. આવા પ્રશ્ન આવશે ક્યારે? જ્યારે તમે પ્રિપરેશન શરૂ કરી દેશો અને આગળ જતા તમે પોતે મહેસૂસ કરશો. તો આનાથી જો તમારે વધારે ધ્યાન આપવું હોય, બીજી બાજુ આપણે કોચિંગ ક્લાસીસની અંદર તમે સેલ્ફ સ્ટડીની વાત મેં તમને કરી, બરોબર. હવે આપણે વાત કરીએ છીએ કોચિંગ ક્લાસીસ. જો માનો કે તમે કોઈ જોઈન કરો છો, કોઈ કોર્સ તમે એની સાથે જોડાયેલા છો, એમાં શું થશે તો કે સ્ટ્રક્ચર્ડ લર્નિંગ પથ તમને જોવા મળશે કે આખે આખું પ્લાનિંગ સાથે હશે કે એની અંદર ભાઈ કઈ રીતે, માનો કે આજે હિસ્ટ્રીનો લેક્ચર શરૂ થયો છે તો આખા હિસ્ટ્રી દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. આજે ભાઈ આપણે સિંધુ સભ્યતા ભણાવી છે તો સિંધુ સભ્યતાની અંદર પછી પાછળથી તમને પ્રશ્ન આપવામાં આવે તો ચાલ ભાઈ તું આજે આજનો લેક્ચર જોઈ લે, એની પછીના તું MCQ જોઈ લે, તમારો એક ટોપિક ક્લિયર. તમને ખબર હોય કે આપણે આ કોર્સની સાથે સાથે ચાલવાનું છે, આપણે આપણું વધારે મગજ દોડાવવાનું થતું નથી. બીજું કે સાહેબ આપણે સાથે સાથે ચાલીએ છીએ અને ઘણી જગ્યાએ વચ્ચે એવું થાય છે કે હવે શું કરવું, એકેડમીની જે પણ આપણે કોર્સ લીધો છે એ પ્રમાણે આપણે કમ્પ્લીટ તો થાય છે, બરોબર, આપણે ડેઈલીનું ડેઈલું વાંચીએ તો છીએ, પણ તેમ છતાં માર્ક્સ નથી આવતા. આપણને ખબર નથી પડતી કે એક્ઝામના ઓરિએન્ટેડ શું સારું છે શું નથી, બરોબર. અને આટલું બધું વાંચવા છતાં 6 કલાક 7 કલાક વાંચવા છતાં હજી પણ કાંઈક ઘટે છે કે જેને કારણે આપણા માર્ક આવતા નથી. ડેઈલી એક્ઝામની અંદર આવી જાય છે, જે કંઈ પણ ડેઈલી આપણે એક્ઝામ લઈએ છીએ તો એની અંદર આવી જાય, પણ વીકલી ટેસ્ટ આવે છે કે મંથલી ટેસ્ટ આવે છે એમાં માર્ક આવતા નથી. હવે શું કરવું? તો એમાં તમને ગાઈડન્સ આપે છે વિવિધ જે કંઈ પણ મેન્ટરશિપ પ્રોગ્રામ આવે છે, બરોબર. જ્યારે તમે હતાશ થઈ જાઓ છો, કોઈ એક્ઝામ આપો છો, આ GPSCની એક્ઝામ હોય છે અથવા તો કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામ હોય છે, જ્યારે પણ તમે આપો કોઈ પણ ગેરંટી નથી કે પહેલી ટ્રાય તમે પાસ થઈ જશો. એક એક્ઝામ આપી, બરોબર, માનો કે તમે પ્રિલિમ પાસ કરી લ્યો છો તો વેલ એન્ડ ગુડ, પણ નથી કરી શકતા તો શું થશે? ડિપ્રેશન આવશે. ત્યારે એ ટાઈમે તમારી સાથે ઊભા રહેવાવાળું વર્તુળ એ તમને અહીંયા જોવા મળે છે કે જે લોકો તમને માર્ગદર્શન આપે છે કે ભાઈ તારે અહીંયા ભૂલ થઈ હતી, હવે તારે આમાં કંઈક સુધારો કરવાની જરૂર છે, મોટિવેશન આપે છે, બરોબર. તો આ વસ્તુ તમને અહીંયા વધારે જોવા મળશે. બીજું, રેગ્યુલર તમારે જે કાંઈ પણ એની અંદર જૂના આપણે બેચીસ ચાલતા હોય, બરોબર, એકેડમી કોઈ એવી ન હોય કે એ લોકોને જૂના જે પણ બેચ હોય એમાંથી એ લોકોએ કંઈક ને કંઈક શીખવું હોય, નવી બેચની અંદર કંઈક ને કંઈક એપ્લાય કર્યું હોય, એ એપ્લાય કરવાથી જે કાંઈ પણ ફાયદો થયો હોય એ તમારા સ્ટુડન્ટ માટે પણ વધારે લાભદાયી હોય. ઓકે, તો તમને આ વસ્તુ પણ ત્યાં જોવા મળશે. સાથે બીજું શું છે કે જો તમે સેલ્ફ સ્ટડી કરતા હોય તો તમે શું કરશો? કાં તો તમે ઘરે પ્રિપરેશન કરશો, કાં તો તમે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર કરશો, અથવા તો તમે કોઈ જગ્યાએ સિટી ચેન્જ કરીને, જેમ કે કોઈ ગાંધીનગર આવી જાય છે, કોઈ અધર સિટીની અંદર અમદાવાદ કેવી રીતે જાય, કોઈ એના મામી માસા કે આ તે એમના ઘરે જાય છે કે ત્યાં એમને અલગ વાતાવરણ મળી રહે. માનો કે તમે ત્યાં જાઓ છો અને તમે લાઇબ્રેરી કેવી રીતે વાંચો છો, બરોબર, પણ તેમ છતાં જે ઓરિજિનલ વાતાવરણ, એન્વાયરમેન્ટ જે માર્કેટની અંદર ચાલે છે, જે પબ્લિક જે રીતની અત્યારની ધાકડ તૈયારી કરે છે, એ વાતાવરણ તમને ક્યાં મળે છે? કોર્સની અંદર. કે આજે સિંધુ સભ્યતાનો મેં તમને કીધું એની જેમ કે લેક્ચર લીધો, એની પછીના MCQ તમે જ્યારે સોલ્વ કરો છો, બરોબર, અથવા તો એની ઉપર આન્સર રાઇટિંગ કરો છો તો તમારે માર્ક કેટલા આવે છે, તમારી સાથે જે ભણે છે એના માર્ક કેટલા આવે છે, આ બધી વસ્તુનું ત્યારે તમારા મગજની અંદર ગણતરી બેસે છે અને એક એન્વાયરમેન્ટ તમને ત્યાં ઊભું થતું જોવા મળે છે. ફિલ્ડ કોઈ પણ હોય, એવું નથી કે આ માત્ર તમારી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન માટેની ફિલ્ડ હોય. ફિલ્ડ તમે સ્પોર્ટની જોઈ લો કે ત્યાં પણ તમને જોવા મળશે કે કોચ જ્યારે પણ એને ટ્રેનિંગ કરાવતા હોય છે ખેલાડીઓને, બરોબર, તો એની સાથે પણ આજુબાજુમાં આ બધું વાતાવરણ તમને ત્યાં અનુભવાતું હોય છે. તમે આવું ઘણી બધી મૂવીની અંદર જોયું હશે. સેમ એ જ વસ્તુ અહીંયા પણ છે. બારીકાઈથી નાની નાની વસ્તુની પણ અહીંયા એમ જ છે. નેક્સ્ટ આપણે જોવા જઈએ તો ટાઈમ સેવિંગ તમારું અહીંયા બચી જાય છે, મેં તમને કીધું એની જેમ.
કે બધાય એવું કહે છે કે ભાઈ જો તમારી પાસે પૈસા હોય અથવા તો ટાઈમ હોય તો તમે કોર્સ ખરીદી શકો. એવું નથી હકીકતમાં. તમે જુઓ કોલેજ ને એવું બધું જ્યારે આપણે કરીએ છીએ, 12 સાયન્સ, 12 કોમર્સ, 12 આર્ટ્સ, બરોબર, 12th આ બધું જ્યારે આપણે પણ પૂરું કરીએ છીએ ત્યારે એની ફી જુઓ. અને અત્યારે આપણે વિવિધ જે કાંઈ પણ કોર્સિસ ચાલતા હોય છે એની ફી જુઓ. એની આપણે અગાઉ વાત કરીએ કે માત્ર 6ઠ્ઠું કે 7મું ધોરણમાં જેટલી ફી આવતી હોય એટલી ફીની અંદર તમારી એક ક્લાસ 1-2ની સફર થાય છે. અને એક નહીં, 2-2 વર્ષ, 3-3 વર્ષ પણ તમને અહીંયા જોવા મળશે. બરોબર, બધાની ફી તમને અલગ અલગ જોવા મળશે. તો એકવાર આ બધી બાબતોને ગંભીરતાથી તમારે વિચારવા જેવી છે જો તમે એક સિરિયસ કેન્ડિડેટ છો તો. ચાલો આગળ વધીએ. હવે આમાં શું હોય તો કે એવું નથી કે સેલ્ફ સ્ટડી કરવા માત્ર પહેલેથી સેલ્ફ સ્ટડી જ કરતા હોય. ઘણા એવા હોય કે એકવાર એને ક્લાસ કરી લીધા હોય એની પછી એ પોતે એમાંથી કંઈ શીખા હોય, બરોબર, અને પછી પોતાની રીતે એપ્લાય કરી અને આગળ વધતા હોય. ઘણા એવા સ્ટુડન્ટ હોય કે જે લોકોએ પહેલેથી ઝીરોથી શરૂ કરવાનું હોય, બરોબર, અને ઘણા એવા પણ હોય કે કોઈ પરિસ્થિતિ એવી આવી ગઈ હોય અનાયાસે કે જેના કારણે એને કોચિંગ ક્લાસ અથવા તો જ્યાં પણ તેઓ કરતા હોય ત્યાં અધૂરા છોડી અને એને આખી ફિલ્ડ ચેન્જ કરવી પડી હોય, જોબને એવી શરૂઆત કરવી પડી હોય અને જે જોબ પછી એને પાછી પ્રિપરેશન કરવાની જરૂર પડી હોય. અથવા તો કોઈ એવા હોય કે જેને જોબની સાથે સાથે પ્રિપરેશન ઝીરોથી શરૂ કરવાનું. એટલે બધાના પ્લાનિંગ પણ અહીંયા તમને અલગ અલગ જોવા મળશે. ઇવન જ્યારે પણ તમે એક્ઝામ દેવા જાઓ છો ત્યારે તમે જોજો એમાં માજી સૈનિકો પણ એક્ઝામ દેવા આવતા હશે તમારી સાથે હરીફાઈમાં. માનો કે ક્લાસ 1-2ની એક્ઝામ્પલ તરીકે તમે એક્ઝામ દેવા જાઓ છો જીપીએસસીની, બરોબર, તો ત્યાં તમને એસટીઆઈ કોઈ બનેલા હશે એ પણ ક્લાસ 1-2 માટે એક્ઝામ દેવા આવ્યા હશે, બરોબર, કોઈ ડીવાયએસઓ હશે એ પણ એક્ઝામ દેવા માટે આવ્યા હશે. તો આ બધા શું છે? તમારા હરીફો છે. એટલે બધાના પ્લાનિંગ અલગ અલગ હશે. કોઈને પ્રિલિમનું થઈ ગયું છે અને ખાલી મેન્સની અંદર જ જોવાનું છે, કોઈને એનું આખું જે કાંઈ ફેક્ટ ડિટેલ છે એ બધી ક્લિયર છે, એને ખાલી કરંટ અફેર્સની સાથે જ જોડવાની છે, બરોબર, તો કોઈને કરંટ અફેર્સ અને ફેક્ટ બધું જ ક્લિયર છે, આન્સર રાઇટિંગની અંદર ધ્યાન આપવાનું છે. અને કોઈ એવું પણ હશે કે જેને આ બધું જ વસ્તુ ક્લિયર છે, પ્રિલિમ એ ક્લિયર છે, મેન્સ એ ક્લિયર થઈ જાય છે, દર વખતે ઇન્ટરવ્યુની અંદર પણ આવી જાય છે અને છેલ્લે મેરિટમાં થોડાક માર્ક્સ આટું રહી જાય છે. ઓકે, ડન. તો આ રીતે તમને અલગ અલગ બધાના પ્લાનિંગ જોવા મળશે. જે લોકોનું પણ મેં તમને કીધું કે પ્રિલિમ્સ પ્રી પ્લસ મેન્સનું મોસ્ટ ઓફ થઈ ગયેલું છે, બરોબર, અથવા તો ફેક્ટ ક્લિયર થઈ ગયા છે, તો એ શું કરશે તો કે શોર્ટ ટર્મ એનું પ્લાનિંગ હશે કે ભાઈ આપણે અત્યારે આ કયો મહિનો, જૂન મહિનો ચાલે છે, જુલાઈ અને ઓગસ્ટ આ 2 મહિનાની વાર છે, સપ્ટેમ્બરમાં ડીવાયએસઓની એક્ઝામ છે, બરોબર, તો આ સપ્ટેમ્બરની ડીવાયએસઓની જે એક્ઝામ છે એટલે કે નાયબ મામલતદારની જે એક્ઝામ છે એની અંદર હવે કેટલા તો કે 2 મહિના જ બાકી રહ્યા, બરોબર, તો 2 મહિનાની અંદર એની એટલી તાકાત હશે કે રિવિઝન પણ કરી અને આ પ્રી કાઢી શકશે. અમુક એવા પણ હશે કે એની એટલી તાકાત હશે કે જો એને વ્યવસ્થિત સાચી દિશા બતાવવામાં આવે તો પણ એ આ એક્ઝામ ક્લિયર કરી શકશે. ડન. બીજા એવા હશે કે મધ્યમ કક્ષાની અંદર આવશે કે એને બહુ લોંગ ટર્મમાં નથી જવાનું અને બહુ શોર્ટ ટર્મમાં નથી જવાનું, તો એને એની રીતે બનાવ્યું હશે. અને જે લોકો પણ ક્લાસ આપણે એક્ઝામ પૂરી કરી, 12થની એક્ઝામ પૂરી કરી અને અત્યારે નવા કોલેજની અંદર એન્ટર થયા છે, કોલેજના એફવાયની અંદર છે, કોલેજના એસવાયની અંદર છે, કોલેજના ટીવાયની અંદર છે, અને એ લોકોને ખબર છે કે અત્યારનો મારો જે કાંઈ પણ સમય છે એને જો હું બચાવું, બરોબર, અત્યારે માનું છું કે ભાઈ ધીંગા મસ્તી કરવાનું, ફૂલ મોજ કરવાનું આ સમય છે, પણ જો હું અત્યારથી દરરોજ થોડી મહેનત કરું તો 3 વર્ષ પછી હું એટલો તો કમ્પ્લીટ થઈ જ જઈશ કે ક્લાસ 1-2ની એક્ઝામ આરામથી આપી શકીશ, બરોબર, અને બહુ ઓછી ઉંમરની અંદર જે મારી લાયકાત છે એ કમ્પ્લીટ કરી અને હું પાસ કરી દઈશ. કારણ કે એનો ફાયદો મને આગળ જતા મળવાનો છે, પ્રમોશન થઈ અને મારે ખૂબ સારી એવી પોસ્ટ સુધી પહોંચવાનું છે. ઘણા એવા પણ હશે કે જેને સેક્રેટરી સુધી મગજમાં
પ્લાનિંગ કરીને રાખ્યું હશે. તો એવા પણ તેજસ્વી તારલાઓ આપણે જોઈશું, બરોબર. તો એ લોકોનો શું હશે, અત્યારથી લોંગ ટર્મનું હશે કે ભાઈ કોલેજ FY થી ચાલુ છે, આપણે અત્યારથી પ્રિપરેશન શરૂ કરવાની છે ને અત્યારે પણ આપણા ઓફલાઈન અને ઓનલાઈન જેટલા પણ બેચ છે એની અંદર ક્યાંક ને ક્યાંક તમે કોલેજ સાથે સાથે પ્રિપરેશન કરતા સ્ટુડન્ટ પણ જોવા મળશે. ઓકે, તો હવે આમાંથી તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમે હેમાં આવો છો, બરોબર. મેં તમને પ્લાનિંગ જે રીતે સમજાવ્યું એ રીતે. હવે આપણે યુટ્યુબની અંદર ભયંકર બધી કન્ટેન્ટ આપીએ છીએ, દર વખતે આપીએ છીએ, દર એક્ઝામની પહેલા આપીએ છીએ, પછી એ મેરાથોન હોય તોય ભલે, બરોબર, એની સિરીઝ હોય તોય ભલે, બધી વસ્તુ આપણે આપીએ છીએ. એટલે એવું નથી કે માત્ર ને માત્ર કોર્સની બાબતને લઈને જ તમારી પાસે આવું છું. તમારા મોટા ભાગના જેટલા પણ ક્વેશ્ચન છે, જેટલી પણ કોમેન્ટો આવેલી હતી, બરોબર, એ બધાને ધ્યાનમાં રાખી અને આજના વિડીયોની અંદર કંઈક તમારા માટે ખાસ લઈને આવ્યો છું દોસ્તો. સ્ટુડન્ટ જેટલા પણ આપણા જૂના છે એ લોકોને એક ફાયદો થયો છે કે સાહેબ એકવાર એને આખું રિવિઝન થઈ ગયું છે, બરોબર, પ્રિલિમ મેન્સ બધી રીતે આગળ આવે છે. હવે આ જે આપણી સિરીઝો ચાલે છે, જે પ્રમાણેનું આપણું મેરાથોન ચાલે છે, એમાં એને શું થાય છે, ખાલી વાગોળવાનું. એવું કહેવાય ને આપણે કાઠિયાવાડની અંદર જે ઢોર છે, ભેંસ છે, ગાય છે, એ શું કરે, પહેલા તો ખાઈ જાય, બરોબર, જેટલું આવે એટલું ખાઈ જાય, પછી શાંતિથી બેહી અને નિરાતે વાગોળતી હોય છે, બરોબર. એટલે એના પેટમાં જે કાંઈ પણ રહેલું હોય છે, બરોબર, એને શું કરે છે, શાંતિથી વાગોળતી જાય છે અને વાગોળતા વાગોળતા એ બધું વ્યવસ્થિત કરે છે પાછળ. તો આ જ રીતે અહીંયા તમને જોવા મળશે કે અગાઉ જે લોકોએ પણ કોર્સ કમ્પ્લીટ કરી નાખ્યા છે, બરોબર, અને ક્યાંક ને ક્યાંક એ મેરિટ સુધી આવતા આવતા રહી જાય છે, એને ખાલી રિવિઝનની જ જરૂર છે, એને વધારે એમાં કાંઈ જરૂર નથી. બીજા નંબરે જે ઝીરોથી પ્રિપરેશન કરવા માંગતા હોય છે, બરોબર, અને એને જોડાવવું હોય છે આપણી સાથે, તો કન્ટેન્ટ જોવા માંગતા હોય છે, તો એના માટે આ ભરપૂર આપણો સમુદ્ર એક રીતે કહી શકાય કે તમને અહીંયા છૂટ છે. તમારે જે કાંઈ પણ જોઈએ, જે પણ કન્ટેન્ટ જોઈએ, જે પણ સબ્જેક્ટ જોતો હોય, બધું અહીંયા અવેલેબલ છે. એટલે ફ્રીમાં પણ આપણે એટલું આપીએ છીએ, અને આપીએ છીએ એમ નહીં, આપવાની સાથે સાથે આના આપણે એક્ઝામ પછી સ્ક્રીનશોટ પણ બતાવીએ છીએ કે કેટલું કન્ટેન્ટ તમારા માટે ઉપયોગી હતું, કેટલું પૂછાયેલું છે દોસ્તો, બરોબર. ચાલો, જો આ રહ્યા પુરાવા. બેચની વાત કરવામાં આવે તો આ બધી બેચના મેં સ્ક્રીનશોટ અહીંયા મૂકેલા છે કે તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ થાય. તમારે 50% જેટલું કામ જે છે એ આખું સાઈડમાં જતું રહે કે દોસ્તો તમારે જો STI કરવી છે તો તારે આટલું જ કરવાનું છે, તારે જો DYSO કરવાની છે તો તારે ખાલી આટલું જ ધ્યાન આપવાનું છે, તારે ક્લાસ 1-2 ની ઉપર ફોકસ કરવાનો છે તો તારે અહીંયાથી જે પ્રમાણે કીધું એટલું જ ધ્યાન આપવાનું છે, તારે વગર કામનું બીજું વિચારવાનું થતું નથી. ડન. તો આ બધી વસ્તુ હજી તમારે જો આમાં ડીપમાં જોતું હોય તો આપણે શોર્ટ રીલ્સની અંદર તમે જાઓ, યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, ત્યાં તમને જોવા મળશે, બરોબર. વિડીયોની અંદર જાઓ, લાઈવની અંદર જાઓ, તમને બધું કન્ટેન્ટ ત્યાં વધારે જોવા મળશે. આ બધી વસ્તુ બેચીસની અંદર વિથ પ્રૂફ. આ વાતાવરણ જે છે ને એ મેં તમને બેચનો બતાવ્યો છે. આ વિવિધ કોર્સ આપણા જે ઓનલાઈન ચાલે છે, બરોબર, આ અંદરનો વાતાવરણ છે, આપણા બધી ફેકલ્ટી તમને અહીંયા જોવા મળશે. અને આમાંથી અત્યારે જે જોવે છે એમાં ઘણા બધા સ્ટુડન્ટ આના અનુભવ કરી રહ્યા પણ હશે. જો આવા બેચના સ્ટુડન્ટ છે કે જે આ વિડીયો જોવે તો ખાસ કોમેન્ટની અંદર જણાવજો કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, બરોબર, જેથી અન્ય સ્ટુડન્ટને પણ ખબર પડે કે આપણા જ્ઞાન લાઈવ જીપીએસસીની અંદર કેટલું અને કેવું કન્ટેન્ટ આપવામાં આવે છે. હવે જીપીએસસી એ કોઈ સામાન્ય પરીક્ષા નથી દોસ્ત, બરોબર. જીપીએસસી જે છે એ કોઈ સામાન્ય પરીક્ષા નથી અને તમે પણ કોઈ સામાન્ય ઉમેદવાર નથી. કારણ કે જો આપણે સામાન્ય ઉમેદવાર હોત તો કોલેજ પૂરી થઈ ગઈ એની પછી આપણે વિચાર્યું હોત કે ભાઈ અહીંયા કોલેજમાં પ્લેસમેન્ટ આવે છે, આપણે જોબ કરી લઈએ, બરોબર. ઘણા એવા હશે કે જેને જોબ મળતી હતી તેમ છતાં જોબ મૂકી અને ગવર્મેન્ટ એક્ઝામની અંદર વિચારે છે. અને ગવર્મેન્ટ એક્ઝામમાં પણ બે રીતે વિચારે છે, કર્મચારી અને અધિકારી.
બરોબર, તો અત્યારે જોનારા મોટા ભાગના કઈ રાખે છે, અધિકારી તરીકે જોવે છે. અને જો અત્યારનો વિડીયો તમે જોવો છો તો તમને અભિનંદન છે કે તમે મોટા ભાગના સ્ટુડન્ટ એનાથી અલગ છો, કારણ કે અત્યારે તમે ગંભીર છો કે તમારે શું કરવાનું છે લાઈફમાં, કઈ દિશામાં આગળ વધવાનું છે, અને એક્ઝામને લઈને તમને કઈક ચિંતા થાય છે કે એના લીધે તમને આ વિડીયો જોવા માટે મજબૂર થવું પડે છે. ઓકે, તો એટલા માટે તમે સામાન્ય ઉમેદવાર નથી, તમે તૈયાર છો દેશ માટે ફરજ બજાવવા, અને અમે તૈયાર છીએ તમારી સાથે આ સફર લાવવા. ચાલો તો આગળ વધીએ. શું છે સફર? પહેલા તો આપણે એસટીઆઈ ની વાત કરી દઈએ. હું તમને ડીવાયએસઓ બાજુ પણ આવીશ અને ક્લાસ 1-2 ની પાસે પણ આવીશ, પણ શરૂઆત પહેલા એસટીઆઈ ની વાત કરી દઈએ કે એસટીઆઈ આવવાની હતી ટોટલ 600 જેવી એક્ઝામ, બરોબર. 600 ની આસપાસ કંઈક આંકડો હતો કે એક સાથે એક્ઝામ આવવાની હતી, પરંતુ સરકાર પછી એવું નક્કી કરે છે કે 300 ના બે ભાગ પાડે છે. એટલે અત્યારે જે હમણાં મેન્સ આવી છે, બરોબર, એસટીઆઈ ની, એ 300 ની ગઈ, આ બીજી 300 ની આવી. ઓકે, એનો જે આપણો બેચ છે એ એસટીઆઈ અચીવર્સ 4.0 2025 નો બેચ કે જેની અંદર પ્રિલિમ્સ પ્લસ મેન્સ આવી જાય છે. શું આવી જાય છે? પ્રિલિમ આખું આવી જાય છે અને મેન્સ આવી જાય છે. જૂન મહિનો, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરની અંદર એક્ઝામ છે. એટલે તમારા માટે ભરપૂર ટાઈમ છે. સિલેબસ જ્યાં સુધી પૂરો નહીં કરો, એક પણ એક્ઝામની અંદર તમે દાવો નહીં કરી શકો. ઓલું કહેવાય ને કે ભાઈ તમારે જો કોઈ પણ બેઠક જીતવી હોય, પછી ધારાસભ્ય તરીકે જીતો, બરોબર, સાંસદ સભ્ય તરીકે જીતો, જ્યાં સુધી તમારા ક્ષેત્રમાં છેવાડા સુધી તમે જશો નહીં, બરોબર, પબ્લિક સાથે કોન્ટેક્ટ રાખશો નહીં, ઘરે ને ઘરે બેઠા રહેશો, તમે કાંઈ પણ દોડધામ કરી નથી, તો જીતવાના ચાન્સ કેવા ઓછા હોય સાહેબ. બરોબર, તમારે સ્પોર્ટમાં જવું છે પણ તમે જો ગ્રાઉન્ડમાં ગયા નથી, બરોબર, તમારે બેટિંગ કરવાની છે, કઈ રીતે કરવાની આ બધું તમને ખબર નથી, તમે નહીં ચાલી શકો. એ જ રીતે જો તમારે એસટીઆઈ બનવું છે પણ તમારે એક્ઝામનું આખો સિલેબસ તમારી પાસે નથી સાહેબ, પીવાયક્યુ કઈ રીતે કરવાના એનો અનુભવ નથી, બરોબર, પીવાયક્યુ ને કઈ રીતે જોવાના, એનું એનાલિસિસ કઈ રીતે કરવાનું, એમાંથી તમારે શું શીખવાનું છે આ બધું ખબર નથી, તો તમારી જર્ની લાંબી થવાની છે. તો આ એસટીઆઈ માટે પ્રિલિમ્સ પ્લસ મેન્સ 300 જેટલી જગ્યા 21 ડિસેમ્બરે એક્ઝામ આવી જવાની છે, બરોબર. આપણે વિથ બુક કેટલા, તો કે 14,999 રૂપિયા પ્રાઇઝ રાખી છે. અને મેં તમને અગાઉ કીધું ને કે કેટલા 2 વર્ષ, કેટલા 2 વર્ષ વેલિડિટી છે, કેટલી છે 2 વર્ષની વેલિડિટી છે. એટલે કોલેજના આપણે 1 કે 2 વર્ષ આપણે કરીએ, 10મું ધોરણ પછી 2 વર્ષ પૂરું કરો ને એટલે ડાયરેક્ટ છોકરો કોલેજની અંદર ઠેકડો મારે. એ જ રીતે 2 વર્ષ સુધી જો તમે પ્રિપરેશન તન મન ધનથી વ્યવસ્થિત તૈયારી કરવામાં આવે કે ભાઈ ગમે એ થાય એક્ઝામની અંદર પાસ થવું જ છે, એસટીઆઈ બનવું જ છે, બરોબર, આ 2 વર્ષ સરખી રીતે આપી દો એટલે તમારે એસટીઆઈના આ 300 ની અંદર સમાવેશ થવાના ચાન્સ વધી જાય. આન્સર રાઇટિંગ બાજુ પણ આપણે જઈએ છીએ આગળ, બરોબર, કે તમારા પેપર ચેક કરવા વાળા કોણ છે, શું ધ્યાન આપનારા છે, ફેકલ્ટી કેવા છે, એ પણ આપણે આગળ વાત કરશું. કારણ કે કોર્સ લેવાથી કંઈ ફાયદો નથી, કોર્સની સાથે તમને કોણ ત્યાં ધ્યાન આપવાનું છે, કોણ તમને ભણાવવાનું છે, આપણે એની પણ ચર્ચા કરવાના છે, એ કરશું આપણે છેલ્લે. ઓકે, તો વિથ બુકની સાથે જો 1 વર્ષની વેલિડિટી લ્યો છો તો 11,999, અને વિધાઉટ બુક જો જોઈતી હોય, બરોબર, તો એની પણ અમાઉન્ટ આપણે અહીંયા આપેલી છે. ઓકે, ડન. તો આમાં આપણે શું થાય, તો કે એક દિવસના 1 કે 2 લેક્ચર તમને આવશે, ડેઈલી 1 કે 2 લેક્ચર આવશે સાહેબ, બરોબર. જે લેક્ચર આવશે એ લેક્ચરની નીચે એના ક્વેશ્ચન પણ તમને જોવા મળશે. પછી આ એસટીઆઈની સૌથી મોટી આપણી જ્ઞાન લાઈવ જીપીએસસીની તાકાતની વાત કરું. ગઈ જે એક્ઝામ હતી જેની અત્યારે મેન્સ ચાલવાની છે, થોડાક જ ટાઈમમાં મેન્સ ચાલુ થઈ જવાની છે, બરોબર, આ એસટીઆઈ મેન્સની વાત કરો, આ એસટીઆઈ ભરતીની વાત કરો, તો એની પ્રિલિમ પરીક્ષામાં આખા ગુજરાતમાંથી આપણું જ્ઞાન લાઈવ જીપીએસસી એકમાત્ર એવું હતું કે 100 મોક ટેસ્ટ આપેલી હતી સાહેબ. કેટલી? 100 મોક ટેસ્ટ, વિષયવાર ટોટલ 80, કે ભાઈ એક સબ્જેક્ટ છે તો એના 10, બીજો સબ્જેક્ટ છે તો એના 10, આ રીતે વિષયવાર સબ્જેક્ટ ટેસ્ટ ટોટલ આપણે 10 કરી અને 80 આપેલી હતી, અને બાકીની 20 ફૂલ મોક ટેસ્ટ આપેલી હતી. જો અત્યારે પણ તમે આ કોર્સ લેશો ત્યારે તમને પહેલું ફોલ્ડર બતાવશે 100 મોક ટેસ્ટનું. ઓકે,
તો આપણે કન્ટેન્ટ આપ્યું છે, આપવાના છીએ, બરોબર, અને છોકરાઓનો પહેલેથી વિશ્વાસ આપણામાં જળવાયેલો છે અને એટલા માટે જ આપણે 4.0 સુધી પહોંચ્યા છીએ. બાકી ગામ હજી એક જ બેચ ચાલુ કરે ને તોય ફૂલ નથી થતી. ચાલો આગળ વધીએ. બીજું હવે લોંગ ટર્મ પ્લાનિંગનું જે પણ વિચારે છે કે સાહેબ આપણે 0 થી બાકી છે, ફેક્ટ અધૂરા જેવા છે, અને એક્ઝામની અંદર જો પહેલી વાત તો ઓફિસર તમારે બનવું છે, બરોબર, તો તમારે એ પ્રમાણેના નિર્ણયો પણ લેવા પડે. તમે જ્યારે કોલેજ પૂરી કરી અથવા તો ગમે ત્યારે કોઈ ડિસિઝન લ્યો છો તો એની પાછળ બતાવવું પડે. આપણા ઘરની અંદર જ્યારે કોઈ વડીલ મોભી નિર્ણય લેતો હોય તો બાકી બધા ચૂપ હોય. કેમ? ગંભીર હોય. કેમ? કે એને ખબર હોય કે ભાઈ આ જે ડિસિઝન લેવાનો છે એકદમ સચોટ અને સાચો લેવાનો છે, બરોબર, હેલ્પફુલ થાય એવો લેવાનો છે. તો એ જ પ્રમાણે જ્યારે તમે એક અધિકારી તરીકેની સફરનું નક્કી કરીને બેસો છો અને તમને ખબર છે કે ભાઈ મારે લોંગ ટર્મ માટે આ પ્લાનિંગ કરવું પડે એમ છે, જો નહીં કરું તો રિઝલ્ટ 0 આવી શકે એમ છે. અને જે આ સાચું પોતાની મનથી જ્યારે નક્કી કરી અને ચાલે એને રિઝલ્ટ મળે, બરોબર. તો આ લોંગ ટર્મ માટેનું વાત કરીએ તો જીપીએસસી ક્લાસ 3 4.0 આ શું છે તો કે આમાં તમારે આ બેચ જે છે એની અંદર તમારે બધું જ વસ્તુ આવી જાય છે. બધી જ વસ્તુ. જો તમારે રેવન્યુ તલાટી બનવું છે, જો તમારે ક્લાસ 3 ની કોઈ પણ પરીક્ષા આપવી છે, બરોબર, અને હવે તો 2027 ને ધ્યાનમાં રાખો, એક પછી એક બધી એક્ઝામ આવવાની છે. 2000 આપણે 1-2 વર્ષ હજી જશે ત્યાં તમારે વિધાનસભા, ગુજરાતનું વિધાનસભાનું ઇલેક્શન પણ આવીને ઊભું રહી જવાનું છે. એની પહેલા ઘણી બધી એક્ઝામો તમને જોવા મળશે. આ 2025માં જોવા મળશે, 2026 ની અંદર પણ એટલી જ જોવા મળશે. પણ તમે તૈયાર અત્યારથી હોવા જોઈએ, તો તમને ત્યારે ફળ મળશે, બરોબર. તો બધી જ એક્ઝામ પછી એમાં એસટીઆઈ આવી ગઈ, ડીવાયએસઓ આવી ગઈ, સીસીઈ આવી ગઈ, ક્લાસ 1-2 આવી ગઈ, નાયબ મામલતદાર આવી ગઈ, રેવન્યુ તલાટી પણ આવી ગઈ. આ બધી એક્ઝામ ઇન ફ્યુચર, હવે માનો કે આગામી જે પીએસઆઈ ની પરીક્ષા આવે અને એની અંદર હજી મેન્સની અંદર કાંઈ પણ ડિફિકલ્ટ લાવે, જીએસ ના પેપર એડ કરી દે, આ તે આન્સર રાઇટિંગ સાથે, બરોબર, તો તમે જો આવા વ્યવસ્થિત તૈયારી કરી હોય, બધું જ કમ્પ્લીટ રાખ્યું હોય, તો તમારે પ્રોબ્લેમ ન આવે, બરોબર. તમારે શું પછી યાદ રાખવાના આવે કે તારીખ આપો, તમે તારીખ આપો, એ તારીખે આપણે રેડી છે એક્ઝામ આપવા માટે. તો એના માટેની ફી જે છે એ 29,999 છે. કેટલી છે? 29,999. કાઠિયાવાડની અમારી એક કહેવત છે કે ગોળ નાખો ને એટલું ગળ્યું થાય, બરોબર, ગોળ નાખો એટલું ગળ્યું થાય. 29,999 ફી છે. પણ સામે જુઓ તમે 3 વર્ષ, કેટલા? 3 વર્ષની વેલિડિટી આપવામાં આવી છે વિથ બુક, બરોબર, પુસ્તકોની સાથે સફર છે આ તમારી. 3 વર્ષ સુધી તમારે બધી જ બાબતોનું આન્સર રાઇટિંગ સાથે બધી જ બાબતોનું ધ્યાન આ કોર્સમાં રાખવામાં આવે છે. સમયે સમયે આપણે ઝૂમ મીટિંગ પણ કરીએ છીએ. આપણી ફેકલ્ટી ગમે ત્યારે સ્ટુડન્ટના છોકરાઓ કોઈ પણ ફોન આવે છે, બરોબર, ત્યારે એના હાજર જવાબ મળે છે, બરોબર. આપણા મેનેજર સાહેબ મેહુલભાઈ જે છે, કોઈ પણ ક્વેરી આવે ત્યારે એનું ત્યાં સોલ્યુશન થાય છે. ઓકે, ડન. તો કોઈ પણ ક્લાસ 3 થી લઈ ક્લાસ 1-2 સુધીની જો તમારી સફર હોય તો એના માટે આ તમને કોર્સ એ ખૂબ ફાયદાકારક છે. 3 વર્ષની વેલિડિટી છે. હવે માનો કે આમાં ઘણા આપણા જ્ઞાન લાઈવ જીપીએસસીના જ ઘણા એવા સ્ટુડન્ટ છે કે એને અત્યારે 1 વર્ષનો કોર્સ લીધો હોય, પછી એને એમ થયું હોય કે ના સાહેબ, કોર્સ તો લેવા જેવો હતો અને 1 વર્ષ આપણે કર્યું, બરોબર, આપણને રિઝલ્ટ મળે છે અને હજી મારે 1 વર્ષની વેલિડિટી વધારવી છે, તો એની પહેલા તે 3 વર્ષની વેલિડિટી વાળો લઈ લીધો હતો ક્લાસ 1-2 નો, કે જેની અંદર આપણે બધી એક્ઝામ કરાવીએ છીએ. બધી એક્ઝામ એટલે એવું ન હોય કે આપણે એક વસ્તુને આમાં પ્રાયોરિટી આપીએ, પણ બધાને ધ્યાનમાં રાખી તમારો એક ટોપિક એ રીતે લેવામાં આવે છે કે તમારા બધા આખા સિલેબસ પૂરા થઈ જાય છે. આની અંદર આન્સર રાઇટિંગ પણ કરાવવામાં આવે છે, બરોબર, અને એ આન્સર રાઇટિંગ પછી એને ચકાસવામાં પણ આવે છે. ક્યાં ક્યાં તમે ભૂલ કરો છો, સામે સજેશન પણ આપવામાં આવે છે. આમાં ઘણા બેચના સ્ટુડન્ટ હશે કે એ લોકોને ટેલિગ્રામની અંદર ફાઇલ મૂકી, બરોબર, પછી એનું ચેક થઈ આખી સિસ્ટમ એ લોકો પાસે છે,
ઓકે, તો ખાસ આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ખાલી વાતો નહીં, પણ સામે કંઈક આપીએ છીએ. યુટ્યુબની મેં તમને કીધું, બરોબર, આખો ભંડારો બતાવ્યો. હવે આ જે ભંડાર છે એની વાત કરું તમને. આવી મેગેઝિન ખાલી તમે મને ગુજરાતની અંદર બતાવજો. શું છે? DNI, ડેઇલી જે આપણું ન્યૂઝપેપરનું કટિંગ જે કાંઈ તમે જુઓ છો કે ભાઈ જીપીએસસીની અંદર ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય અથવા તો યુપીએસસી લેવલે જે પ્રિપરેશન કરતા હોય એ કયા ન્યૂઝપેપર કરે છે? તો કે ધ હિન્દુ કરે છે, ઇન્ડિયન એક્સપ્રેસ કરે છે, બરોબર. આવા અલગ અલગ જેટલા પણ ન્યૂઝપેપર છે એ બધાના સોર્સ ભેગા કરી અને આપણે ડેઇલી ફ્રીમાં ટેલિગ્રામની આપણી ચેનલ છે એની અંદર આ PDF મૂકીએ છીએ. ખાલી તમે આ PDF જોઈ લેજો એકવાર. ઉપર એનું આખું કટિંગ આપવામાં આવ્યું હોય છે ન્યૂઝપેપરનું, અને એની નીચે ક્વેશ્ચન સાથે લખવામાં આવેલું હોય છે કે ભાઈ કઈ રીતે આને તમે સમજી શકો, કઈ રીતે આને તમારા જવાબની અંદર એડ કરી શકો, ઉમેરી શકો. ડન. તો આવી બધી જે કાંઈ પણ બાબતો છે આ આર્ટિકલ તમારે એકવાર, જો તમે ગંભીર ઉમેદવાર હોય તો આ એકવાર તમારે આની મુલાકાત લેવા જેવી છે. અને આ ટેલિગ્રામ જે ગ્રુપ છે ને એનું આપણે ડિસ્ક્રિપ્શનની અંદર નીચે એડ્રેસ પણ આપેલું છે, ત્યાંથી તમે આપણા ગ્રુપમાં જઈ શકશો. બીજી છે આપણી અચીવર્સ ઇન્ફિનિટિવ. આ જે બેચ છે એ 5.0 સુધી પહોંચી છે. જેમ મેં કીધું એની જેમ કે છોકરાઓ તમારો એટલો આપણને રિસ્પોન્સ સારો એવો મળ્યો છે કે એક પછી એક આલ્ફા નામની આખી સિરીઝ આપણે પૂરી કરી અને એની પછી ઇન્ફિનિટિવ સુધી આપણે પહોંચી ગયા, અને એમાંય 5.0 સુધી પહોંચ્યા છે. બરોબર. આ તમારા પ્રેમ વગર શક્ય થાય નહીં. પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ, બરોબર, બધી વસ્તુ આપણે આની અંદર આવી જાય છે. જરાક પણ ચિંતા કર્યા વગર, બરોબર. આ કઈ છે? ક્લાસ 1-2, જે આપણે ક્લાસ 1-2ની આપણે એપ્રિલની અંદર 2026માં જે એક્ઝામ આવવાની છે, આ એનું પ્લાનિંગ આપણે અત્યારથી ચાલે છે. તો આ કોર્સ જો તમારે ક્લાસ 1-2ની અત્યારથી તમારા મગજમાં હોય તો અત્યારે જ લઈ લેવાની. બુક વિથ 21,999 રૂપિયા જેટલી આની પ્રાઇસ છે, બરોબર. 2 વર્ષની વેલિડિટી છે. કેટલી? 2 વર્ષ. 2 વર્ષ સુધી તમને આ કોર્સ અવેલેબલ રહેશે. 1 વર્ષ સુધી નિત્ય તમારે જોતી હોય તો 19,999. ડન. કઈ વેકેન્સીની વાત કરું છું હું? એપ્રિલ 2026માં જે જીપીએસસી ક્લાસ 1-2 આવવાની છે ને એની વાત ચાલે છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે શોર્ટ ટર્મની વાત કરો કે જેને ખાલી પ્રિલિમની ઉપર જ ફોકસ કરવો છે, તો આ એના માટે પણ છે. 160 જેટલી અંદાજિત વેકેન્સી એવું કહેવાય છે કે ડીવાયએસઓ અને નાયબ મામલતદારની આવવાની છે. તો આવતી 7 સપ્ટેમ્બરે, બરોબર, 7 સપ્ટેમ્બરે એની પ્રિલિમ પરીક્ષા ગોઠવાઈ જવાની છે. 4,999. કેટલા? 4,999 રૂપિયા આની પ્રાઇસ છે. પ્રિલિમ પરીક્ષા માટે વાત છે. ચાલો હવે આપણે ફેકલ્ટીની વાત કરીએ કે જે તમારા માટે મેઇન બાબતો છે તે. વિશાલ સર, આના ખાલી તમે એકવાર મેન્સના લેક્ચર આપણે યુટ્યુબની અંદર પણ ઘણી જગ્યાએ છે, ખાલી એકવાર તમે જોઈ લેજો, એટલે તમને બધી જ માહિતી અહીંયાથી મળી જશે કે ભાઈ ફેકલ્ટી ક્લાસ 1-2ની અને ક્લાસ 3 શું કહેવાય, ગુજરાતની અંદર એકમાત્ર જ્ઞાન લાઈવ જીપીએસસી એક ટીમ એવી છે કે જે માત્ર ને માત્ર જીપીએસસીની અંદર તમને જોવા મળશે. કઈ જગ્યાએ? જીપીએસસી ક્લાસ 1-2 અને સુપર ક્લાસ 3 અહીંયા તમને ભણાવતી જોવા મળશે, બાકી કોઈ જગ્યાએ નહીં મળે. ઓનલી ફોર જીપીએસસીની અલગ ટીમ છે, બરોબર. અને મેઇન સાહેબ જે આપણા ગણીએ આ ટીમના, જીપીએસસી ટીમના, બરોબર, તો એ આપણા રાવ સર, જેઓ બંધારણ લે છે, બરોબર, અને એમના પણ બધા જ વિડીયો આપણે યુટ્યુબમાં રાખેલા છે. ઓકે, બીજા નામે આપણે હિરેન સર, ખુદ ગબ્બર, બરોબર, કે એમનું જીઓગ્રાફી એ પણ તમે જોઈ શકો છો. અલગ અલગ ઘણા બધા પ્લેટફોર્મની અંદર એમણે કામ કરેલું છે. આ એક કોઈ ફેકલ્ટી એવી નથી કે જે અત્યારે તમને જોવા મળશે. 10-10, 12-12 વર્ષના અનુભવ આ બધા લઈને આવેલા છે, બરોબર. અગાઉ ઘણા બધા આપણા ઓનલાઈન જ પ્લેટફોર્મ તમે જોશો ને તો એમાં પણ તમને જોવા મળશે.
એક નહીં અનેક પ્લેટફોર્મ ઉપર તમને જોવા મળશે. અને અત્યારે જ્ઞાન લાઈવ જીપીએસસીની આ બધી આખું સંગમ ભેગું થયું છે અહીંયા. વૌઠાના મેળામાં એમ કહેવાય ને કે સાબરમતી નદી ને બધી 7 જેટલી નદીઓ ભેગી થઈ અને એક જગ્યાએ વૌઠા નામના સ્થળે ભેગી થાય છે. બરોબર, એ જ રીતે આ બધા અનુભવ ઘણા બધા પ્લેટફોર્મમાંથી કરીને આવેલા છે. પણ અત્યારે આ એક એટલી મજબૂત ટીમ કે જે એક પછી એક બધી બેચની અંદર સફળતા અપાવે છે દોસ્તો. બીજા નંબરે દિવ્યાંશ સરની વાત કરો કે જે યોજનાના પણ તમને એમસીક્યુ યુટ્યુબની અંદર દરરોજ તમે જોતા હશો એમને. બરોબર, રાવ સરની આપણે વાત કરી. બરોબર, કે આપણા મેઇન ટીમના જે હેડ છે. બરોબર, સાગર સર કલ્ચર, આમની પણ વિડીયો એકવાર જોઈ લો, જેની ઇન્ફોર્મેશન અત્યારે આ બધાની હું આપું છું. બરોબર, તો આ 23 તારીખ પછી આપણે જે પણ વિડીયો આપણા ડેમો લેક્ચર જે ચાલુ થવાના છે, આ બધા સાહેબો એ તમારે ત્યાં જોવા મળશે. 23 તારીખથી આ બધા જોવા મળશે. 23 તારીખથી બરોબર, બધા એક ડેમો લઈ અને તમારા પાસે આવવાના છે. ઓનલાઈનની અંદર આપણે જ્ઞાન લાઈવ જીપીએસસી આપણે જે છે ચેનલ, યુટ્યુબ ચેનલ, એ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો. 23 તારીખથી બધાએ આવી જવાનું છે. બરોબર, અને એક પછી એક બધાના ડેમો ભરવાના છે. જીગર સર ઇકોનોમી, હર્ષ સર આપણા સાયન્સ એન્ડ ટેકનોલોજી, બરોબર, અને વિજય મહેતા સાહેબ. એક પણ એવી એક્ઝામ નહીં હોય કે એની અંદર આ બધાનું કન્ટેન્ટ તમને ત્યાં જોવા નહીં મળે. અને બધા વિથ પ્રૂફ આપણે મૂકીએ છીએ. ઓકે, ડન છે. તો જે લોકોને પણ સાચું લાગ્યું હોય, સારું લાગ્યું હોય, એ લોકોને એની રીતે શુભેચ્છા જોડાવા માટે. બરોબર, બાકી અમારો મેઇન ઉદ્દેશ્ય એ તમને દર્પણ બતાવવાનો છે. બરોબર, આગળ કઈ રીતે ચાલવું, કઈ રીતે નહીં ચાલવું, એ તમારે અધિકારી બનવાનું છે. તો ડિસિઝન તમારે પણ લેવાનું છે. ઓકે, તો ચાલો મિત્રો, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ. જો તમારે અમારી સાથે જોડાવવું હોય, તમારી જર્ની શરૂ કરી દેવી હોય, બરોબર, તો તમારા માટે આ નંબર આ ખૂબ જ કિંમતી છે. અત્યારે જ સેવ કરી દો અને કોન્ટેક્ટ કરી લો 7069877555 અને જોડાઈ જાઓ. 23 તારીખથી આવી રહ્યા છીએ. એક પછી એક બધા ડેમો પૂરા થાય એટલે આપણી નવી બેચ શરૂ થઈ જવાની છે. આ બધી ક્લાસ 1 to ક્લાસ 3 જે પણ કીધી છે, ધમાકેદાર એક પછી એક તમારી પાસે કન્ટેન્ટ લઈને પ્રસ્તુત થઈ જવાના છીએ. તો અત્યારે જ જલ્દીથી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમારું એડમિશન છે એ કન્ફર્મ કરી લ્યો. ઓકે, જે કાંઈ પણ માહિતી અન્ય હશે એ આપણે લઈને આવશું. ત્યાં સુધી મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.